સરદાર 150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણાહુતિ સમારોહ યોજાયો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મંત્રીગણની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો. લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરું પાડીને 560થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે. દેશભરમાં 1300થી વધુ પદયાત્રાઓમાં 14 લાખથી વધુ યુવાનોને ભાગીદારી એ સિદ્ધ કરે છે કે સરદાર પટેલ દ્વારા પ્રજ્વલિત એકતાની જ્યોત આજ પણ પ્રજ્વલિત છે એમ ગૌરવ સાથે જણાવતા તેમણે વધુમાં એ પણ કહ્યું કે સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે. 150મા વર્ષની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષ જન-જનમાં રાષ્ટ્ર ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આપણા રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી વાજપેયીજીની જન્મ શતાબ્દી પણ આ વર્ષે ઉજવાઈ રહી છે. તેમની પ્રેરણાથી આદિજાતિના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ થઈ હતી અને આજે સરદાર સાહેબના એકતાના વિચારને વિશ્વભરમાં પ્રસારિત કરવાનો આજનો આ અવસર છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.